ચાંદખેડા જગતપુર બ્રિજની નીચે કપલને છરીના ઘા મારવામાં આવતા સનસનાટી મચી ગઈ તો સનરાઈઝ હોમ ફ્લેટની નજીક આ બનાવ બન્યો હતો। છરીના ઘા ઝીંકનાર શખ્સની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। આ મામલે ચાંદખેડા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ બનાવને લઈને ફરિયાદીની સ્પષ્ટતા સામે આવી છે। બંને સાથે જ ફ્લેટ બુક કર્યો હતો તે માટે બંનેને બિલ્ડરે બોલાવ્યા હતા। ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ અને ત્યાં અમારી વચ્ચે બોલાચાલી થઈ। આરોપીએ યુવતી અને તેના પતિ પર હુમલો કર્યો। બંને છેલ્લા 2-3 વર્ષથી એકબીજાને ઓળખતા હતા તેવું પણ અહીં સામે આવ્યું છે। તો કપલને છરીના ઘા ઝીંક્યા છે અને આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે। ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે। ગઈ 31/10/2025ના રોજ 17:00 વાગ્યા બનાવ બન્યો હતો અને 21:30 વાગે આ ગુનો દાખલ થયેલો છે। ચાંદખેડા જગતપુર બ્રિજની નીચે સનરાઈઝ હોમ્સ ફ્લેટની ગેમની સામેની બાજુમાં જાહેરમાં આ બનાવ બનેલો છે, જેની અંદર એક વ્યક્તિએ એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 115(2) 118(1) અને GP કલમ 135(1) મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે।